કેમ હો બધાય મજામાં જી હો અમે એકદમ મજામાં લાટા જો વાગ્યા હે 11 ને કામ બામ કરી નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હે હું અહીંયા વઘારું શાક ને આજે શાક વેલું નાખી દીધું અમારે જવાનું છે તુબા ને હુયો મારવા હા તુબા એ મગુલો એ ચગુનો મગુનો આજે તો ઇન્જેક્શન ખાવા જાહે તુબા હા હુયો મલવા જાશે પછી રોહે હે ના બેન તો તરબૂચ ખાઈને બેહી ગયા લિપસ્ટિક કરવા લિપસ્ટિકના શોખીન ના જો અમે લિપસ્ટિક લગાડી ને મહિનો દિવસ લિપસ્ટિક યા દુબઈની લિપસ્ટિક છે દુબઈની લિપસ્ટિક હા અમે ફોરેનની વસ્તુ જ બધી યુઝ કરીએ હે મેકઅપ એ હુયો મરાવા જાવું ને લિપસ્ટિક કરીને તૈયાર થઈ ગઈ લે શું કરવાનું તું ઘેરે લે હું બેનને ઇન્જેક્શન મરાવી નાખી હતી મામા તો બહુ વાર લગાડે વાર તો લાગે ને ત્યાં થોડું કઈ વારો આવી જાય ત્યાં લાઈનમાં બેસવું પડે આજ પાછો હે સોમવાર એટલે હે ને ચીક વાર લાગીએ સોમવારે ગરદી વધારે હોય ના મોબાઈલ નો દો કેવી હે રિશ્વતખોર ના રે ના મોબાઈલ નો દો ટીવી જોજે ટીવી છે ને આપણે ઘરમાં લિપસ્ટિક ઓર રહના કેવા મેકઅપના શોખીન અમે તો કોઈ મેકઅપના શોખીન વિદેશના મેકઅપ યુઝ કરીએ અમે તારું મોત જો પેલા ઊભી થા શાક બરી જાય મારું આ કરતી મેકઅપનો ખજાનો લઈને બેઠી ગયા ના હાના ગરમી થતી હતી તારે મકાનનું ઉપરનું કવર હતું ને એ કાઢને શું કરે શાકમાં સમજો મારે કેવી છે જો એ મરાઈ હજી વાર છે તમારે કામ કરવાની મેડમ મોટી જ નથી થઈ ગઈ ડબરા ઉપર ઊભી થઈ મોટી થઈ ગઈ જો આને ક્યાં ઊભી ડબરા ઉપર પછી મોટી થઈને મને શાક વગા દેજે રોટલા કરી દેજે લે લાઈટ ગઈ હા જો આના પપ્પા એવા ને લાઈટ ગઈ એને ખબર નહીં કઈ લાઈટ આવે સારું મેં ફોનમાં ચાર્જિંગ કરી દીધું છે જો આના પપ્પા આવી ગયા હું લેવા સલટી આના સલટી કઢવી ને બીજી સ્કૂલમાં બેહાડવી ને તેમાં મિસ્ટેક હતી તે આજે સુધરી બેદી થયા અમે જે ખલીફા પણ આમાં હે ને પેટા જાતિ હોય ને એમાં સુમરા લખેલા આવ્યું હતું તો અમે સુમરા નથી અમે ખલીફા છે તો થોડીક મિસ્ટેક હતી ને તે આજે સુધારી હવે આહાના જાહે બીજી સ્કૂલમાં આ પપ્પા દીકરી હું શાક વઘારે બરી જાય તો પપ્પાને ખાવું જોઈએ પછી મોઢા બગાડી ગયા આવું કર્યું તેવું કર્યું આજે ચટણી નાખી ખાવું હોય રાંધે બાપ દીકરી કેવા ડાયા अच्छा शाक केवू बने बस लियो रे लाइटे वही गई मरी गया ने हूँ ગરમીના બફાઈ જવાના હે ટાકટાણા વગરની છે ને લાઈટું વહી જાય હાલો તુબા બેન જવું છે ને અમે તુબા તો મોટી સુઈ ગઈ જો એ ક્યાં ગઈ તુબા આલો તુબા તો આલો જવું છે ને પપ્પા આવ્યા હા ઇન્જેક્શન મળવા ચૂમ કરવા જવું છે હાલો પાછા આપણે મળીએ થોડીક વારમાં હુયો મરાઈ આવીએ પછી આવી વિડીયો કન્ટિન્યુ કરી ત્યાં સુધી બાય બાય ચાલો બકલું ઉઈતું હમણાં બામલો તો દેશે આવજી પાછા એટલે આજે હે ને અંજુબાને હે ને ઇન્જેક્શન મારવા ગયા હતા તું પાછી રોતી બસી ગઈ કા તુબા તુબાને 3 દી ગઈતા કેટલા દી ગઈતા 3 દી ગઈતા નકા તુબાની आज मैं पहली फिर हूँ मैं हाई से वीडियो उतार रही हूँ
મને કોઈ દી ના મમ્મી ઉતારવા દે. તો પછી અમને દેખાડ્યું તું બા. ચુબા તો જો અમે આવી ગયા હે ઘેરે ને આજ તુબાને ઇન્જેક્શન મરવા ગયા પણ 3 દી થઈ જાય ચુબા બસી પછી ગયો. જીવા ગયા ને ઈ વાત પાછા આવતા રહ્યા. ચુબા રોતા રોતા બસી ગયો. તુબા રોતા રોતા જ બસી ગઈ નકર તુબા બોકાહા દેવાની હતી ભાંભરોટિયા વાગત 2 દી સુધી પાછો એનો હે ને હુયો મારે ને તેનો પાછો તાવે આવે તી 2-3 દી સુધી કચકચ કર્યા કરે તાવ આવી જાય ને તે અમે તુબા બાનું બસી ગયા હે તો કા તુબા બેન બચી ગઈ એ તો મમ્મી હું તો બચી ગઈ એવડો મોટો ધક્કો ખાધો 2-3 દી થી આ વિચાર કરતી હતી કે આજ મરવા જાઉં પણ મેં જોયું નહીં એને કીધું કે મહિના દી પછી આવજો હુયો મરવા મને એમ કે મહિના દી થઈ ગયો હોય તો ત્યાં જઈને એને જોયું ને બધું કર્યું તો કે આમાં જે 3 દી ઘટે કે હુયો નહીં મારી દઈએ ગાલો નો મારી ઘેરે પાછા જીવા દે એવા પીવા પાછા આવતા રહ્યા બસ હવે એમ ના કર ગરમી થાય કે ટીંજી ગરમી થાય કે ઊભી રહે. જો જમન તે તમને ના ખબર તેડવી ના તો ના 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 મને ખબર રેવા દ્યો મારે કઈ ધંધો નથી કરવો ઈ થાકી ગઈ તમને એક વસ્તુ દેખાડું. દેખાડો ને આમ નહીં પણ ના પાડીએ તમે નહીં દેખાડો એમાં જોઈ શાક અધૂરું હે 2 સીટી વગાડવાની હતી પણ 1 સીટી વાગી પછી પપ્પા ઘેર મોડું થઈ જાય પછી ગેસ બંધ કરી દીધો ને હું કાલે આવીને હવે શાક પકવી લે તો રોટલી ને ખીચડી ને રોટલા ને કરીને ગઈ તો શાક બાકી શાકે વઘારી નાખ્યું હે બાપ દીકરી આવી તો શાક વઘાર્યું કેવું થયું હોય ને પકવવાનું હે હવે 1 સીટી વાગી ને બંધ કરી દીધું ગેસ પપ્પા આવીને પછી વાત હવે શું કે તો જો અટાણ વાગ્યા હે બપોરના 2 ને અમે બેસી ગયા ખાવા ને પપ્પા દુકાનેથી આવી ગયા અમે જેમ ખાતા ખાતા ઊભા થયા ઘણી વખત ખાવા બેસી ગયા ને તુબાને કુરાવતી હતી મેં આવીને તે પાછી ઉઠી ગઈ ખબર નહીં બપોરે કૂવે કે ન કૂવે અટાણે તા જાગે હે બસ હા ના ખાવામાં વિરાજમાન થાવ ખાતી ખાતી કેટલીક ફેર ઊભી થાય થાકે નહીં હું એને કઈ કઈ થાકી જાઉં કાહાના તારું ખાવાનું પૂરું કર હા તમે તે હે ના આથી એરોપ્લેન ની થાકતી ને કઈ નહીં ઊભી થતી ના એ અહીંયા જો તને કઈ કઈ મારી જીભ દુખી જાય હવે એક વાત કહું ગમે તો એ હા ને લોકે નીકળે ને આ છારી બહાર રાખવો પડે વજન દે વાહમાં ઢીકોટી જાય તો ભા ચાલુ થઈ જાય પેલા ખાવાનું તો જો આજનો વિડીયો આટલો જ નાનકડો જો તમને ગમ્યો હોય તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પડી જાય ખાતા ખાતા આહા નામ થમ દેવા આવતી હતી તો ખાતી ખાતી ડીશમાં પડી જાય સારી બધી સાહીમાં ગોઠણ અડી જશે તો સાહી ઢોરાય તો મારા ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પાછા આપણે મળ્યું એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય